સુથાને બનાસકાંઠાની અંદર મિની કુંભ યોજાવા જઈ રહ્યો છે, એટલે કે નાના કાપરા ગામે શ્રી લાખુ માતા, શ્રી જહુ માતા અને રઘુનાથપુરી બાપુની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જે ઉજવણી થઈ રહી છે, ત્યારે હવે ગણતરીના કલાકો બાકી છે ને અમે ત્યાં સીધા ગ્રાઉન્ડ પર પહોંચ્યા છીએ. કેવો નજારો છે, લોકો પર કેવો ઉત્સાહ આનંદ જોવા મળી રહ્યો છે, કે તૈયારીઓ થઈ રહી છે. આવો સીધા આપણે તમને દ્રશ્યો બતાવવાના સીધા અંદરના દ્રશ્યો બતાવી રહ્યા છું. તમે જોઈ રહ્યા છો અહીંયા કાર્યાલય છે, મંડપ બંધાઈ ચૂક્યો છે, મંદિરની તૈયારીઓ થઈ ચૂકી છે અને આવનારા ભક્તો અત્યારે મોટી સંખ્યાની અંદર, હવે ગણતરીના કલાકો બાકી છે ને મોટી સંખ્યાની અંદર ભક્તો અત્યારે ઉમટી રહ્યા છે. તમે જોઈ શકો છો આ જે મંદિર છે તે મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે ને અત્યારે મોટી સંખ્યાની અંદર આવનારા ભક્તો, આવનારા સ્થાનિક લોકો, અહીંના તમામ સેવકો હાલ ધૂમધામથી કામગીરી કરી રહ્યા છે. તો આવો હજી પણ તમને બીજા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીએ. અહીંયા જોઈ રહ્યા છો મંદિર છે તે અત્યારે ફૂલ રીતે સજાવવામાં આવી ચૂક્યું છે ને અહીંના ભક્તો અહીંયા ઉમટ્યા છે. તમે મંદિરના સીધા દ્રશ્ય બતાવીશું. અહીંના ભક્તો સાથે પહેલાં તો વાતચીત કરીશું. શું કહેશો, કેવો અત્યારે ઉત્સાહ આનંદ જોવા મળી રહ્યો છે જે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને? નાના કારો ઉત્સાહ હારા મારો છે, હારા આપણે ભક્તો બધા ઉતર્યા છે ગોમ ગોમના, બરાબર? હા, ગોમમાં છીએ, દૂર દૂરથી આવ્યા છે, નવસારી, સુરત, નવસારી, અમદાવાદ, મુંબઈ બધા ઉતર્યા છે. એટલા આખા ઉત્સાહ છે. બેન, તમારું શું નામ છે? શાંતાબેન. શાંતાબેન, કેવો અત્યારે ઉત્સાહ આનંદ? જબ્બર નાના કાપરા, બહુ મજા આવે, જોવાની ખૂબ મજા આવે. બધે આવજો. કાકા આ બાજુ આવો, આ બાજુ આવો. કેમ છો, શું નામ છે તમારું? રામાભાઈ. રામાભાઈ, કેવો ઉત્સાહ આનંદ જોવા મળી રહ્યો છે? આ રઘુનાથપુરી બાપુનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જે આયોજન થયું છે, મોટો થઈ ગયો છે અને ખૂબ આનંદ આવે છે. આવી વસ્તુ જોવા આવે છે, ભણવા આવે. આજ સુધી ઇતિહાસમાં તમે બનાસકાંઠાની અંદર આવો કોઈ પ્રસંગ જોયો ખરા? પહેલી વાર જોયો છે. પહેલી વાર જોયો છે અને ખૂબ ઉમંગથી છે. બનાસકાંઠાની તો વાત નહીં, પણ ગુજરાતની અંદર એક ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. બનાસકાંઠાનો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. નાના કાપરાની અંદર જે માતાજીની જે પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી રઘુનાથપુરી બાપુની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આવનારા ભક્તો છે, તો એના એક શું નામ છે? નરેન્દ્ર કુમાર મોદી. શું કહેશો છે કે કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? સારો ઉત્સાહ છે અને બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતની અંદર એવી પ્રતિષ્ઠા થવા જઈ રહી છે કે આવી પ્રતિષ્ઠા ઉત્તર ગુજરાતમાં ક્યાં આગળ થઈ જ નથી. અને નાના કાપરા નહીં, પણ આખા ભારતની અંદર આ પ્રતિષ્ઠાની ચર્ચા થશે. વિશ્વની અંદર પણ સારું એવું નામ ધરાવવા નાના કાપરાનું નામ થશે અને 15 લાખથી વધારે પબ્લિક આવવાનું અનુમાન છે. 15 લાખથી વધારે વસ્તી પબ્લિક આવવાની છે. હા, જે કુંભનો મેળો થયો હતો એવો રીતે મિની મેળો અહીંયા નાના કાપરાની અંદર ભરાશે. મંડપ કેટલા વીઘામાં અંદાજે બંધાણો લાગે છે? 120 વીઘાની અંદર મંડપ બંધાણો. 120 વીઘાની અંદર મંડપ બંધાણો છે ને રસોડું અંદાજે કેટલું આમ થશે? રસોડાનો અનુભવ નથી, પણ રસોડું પણ વધારે લોકો જમે એને પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ખૂબ ખૂબ તમારો આભાર ને સીધા દ્રશ્યો તમને બતાવવાના પ્રયત્ન કરીશું. તમે અહીંયા જોઈ શકો છો શ્રી રઘુનાથપુરી બાપુ અને શ્રી માતાજીની જે પ્રાણ પ્રતિષ્ઠા જે યોજાવાની છે, હાલ જે અહીંયા કામગીરી ચાલુ છે, જે હવે ગણતરીના કલાકો બાકી છે. તો તમે જોઈ શકો છો અત્યારે ફૂલથી સજાવવામાં મંદિર આવ્યું છે. હજી તેમના સ્વયંસેવકો છે અત્યારે કામગીરી કરી રહ્યા છે, પણ હજી પણ તમને બીજા દ્રશ્ય બતાવવાના હું પ્રયત્ન કરું. કલાકો બાકી રહ્યા છે ત્યારે અત્યારે ભક્તજનો મોટી સંખ્યાની અંદર ઉમટી રહ્યા છે. ત્યારે સીધા જ આપણે ભુવાજી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા જે ખુરશીભાઈ ભુવાજી છે એમના દ્વારા વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. ભુવાજી, જય માતાજી. જી, હવે રઘુનાથપુરી આશ્રમ નાના કાપરા, તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા, રઘુનાથપુરી બાપુ લાખણીજીમાં જહુમાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અમારી સેવકો અને આશ્રમ તરફથી તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી અમે તમામ શ્રદ્ધાળુઓને અને ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે આવો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તમે પ્રસાદી તેમજ સાધુ સંતોના દર્શન કરવા માટે મારું રઘુનાથપુરી આશ્રમ વતી ભાવભર્યું આમંત્રણ છે. વાતચીત કરવાના પ્રયત્ન કરીશું. તો અમારી સાથે એવા દિનેશભાઈ જોડાયા છે. દિનેશભાઈ સાથે સીધી વાત કરીશું. શું કહેશો આપ? આજે બનાસકાંઠાની અંદર એક ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. આ એક આવો પ્રસંગ બનાસકાંઠાની અંદર સૌ પ્રથમવાર બન્યો હશે. શું લાગે છે? આમ તો સૌ પ્રથમ તો એક આ કાપરા ગામની અંદર જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, એક બનાસકાંઠા માટે ગૌરવની વાત છે. અને ગૌરવની વાત એટલા માટે છે કે આખા ગુજરાતમાં કદાચ આ મિની કુંભનું જ્યારે આ આયોજન થઈ રહ્યું છે, 5 દિવસની અંદર સમથિંગ 5 થી 7 લાખ લોકો દર્શન કરવા માટે આવવાના છે.
અને એવડી મોટી વ્યવસ્થા પણ અહીંયા કુંવરસી ભુવાજીએ કરેલી છે. એક સાથે 1 લાખ માણસો અહીંયા ભોજન કરી શકે એવી સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. બહારથી જે મહામંડલેશ્વર સંતો આવવાના છે એ સંતો માટે કરી અને સરસ મજાની AC રૂમોની વ્યવસ્થા કરેલી છે. એમનું કઈ રીતે સ્વાગત કરવું એની પણ ભરપૂર તમામ જાતની વ્યવસ્થા કરેલી છે. અને સૌથી વધારે આનંદની વાત એ છે કે બનાસકાંઠાની ધરતી ઉપર જ્યારે આવો કાર્યક્રમ થતો હોય ત્યારે બનાસકાંઠાની આ ધરતી ધન્ય બની જશે. બસ એનો ખૂબ આનંદ છે. અંદાજે સ્વયંસેવકો કેટલા હશે? છેલ્લા 1 મહિનાથી જ્યારે આ પાયો રોપાણો ત્યારેથી અહીંયા પહેલા દિવસથી 200થી ઉપર કાર્યકર્તાઓ અહીંયા કામ કરી રહ્યા છે. અને અત્યારે તો લગભગ 1500થી 2000 કાર્યકર્તાઓ અહીંયા હાજર રહે છે. અને છેલ્લા 10 દિવસથી અહીંયા આવા 5000 આપણે વાઘજીભાઈ સાથે વાતચીત કરીશું. શું કહેશું? હવે ગણતરીના કલાકો બાકી છે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને, કેવો ઉત્સાહ આનંદ જોવા મળી રહ્યો છે? આ નાના કાપરા રઘુનાથપુરી આશ્રમની અંદર ભુવાજી કોણસીભાઈએ માં લાખુ, માં જહુ અને રઘુનાથપુરી બાપુનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ તૈયારી છેલ્લા 6 મહિનાથી ચાલી રહી છે. અને 6 મહિનાથી ગુજરાતભરમાંથી જે રઘુનાથપુરી બાપુના જે સેવકો છે આશ્રમના, એ સેવકો તન મન અને ધનથી આ કામે લાગી ગયા છે. અને એ કામની એટલી બધી પૂર્વ તૈયારી થઈ કે હવે તો ગણતરીના કલાકો, આવતીકાલે તો અમારો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શરૂ થઈ જશે. એટલે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે અમે બધા વિભાગોમાં જોયું તો ત્યાં આગળ જે આપણા સાધુ સંતો, મહંતો, મઠાધિપતિઓને જે રહેવા માટેની જે સગવડ છે એ પણ એટલી બધી ઉત્તમ સગવડ કરી છે. 80 રૂમો બનાવ્યા છે. અને સાથે સાથે જે બેઠક સભાખંડ છે સાહેબ, સભાખંડ આજ સુધી તમે ડૂમ તો બધે જોયા હશે, પણ જે PUP વાળો ડોમ જોયો હોય ને તો સાહેબ આ નાના કાપરાની અંદર જોવા મળે છે. ભુવાજી કોણસીભાઈ PUP ડોમ બનાવ્યો છે. લોકો કહી રહ્યા છે કે બનાસકાંઠામાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાની ધરતી ઉપર આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નહીં, પણ સાહેબ એક નાના કાપરાના રઘુનાથપુરી આશ્રમનો એક ઇતિહાસ બની રહ્યો છે. અને એ ભારત વર્ષમાં એ નોંધ લેવાશે એવો ઇતિહાસ બની રહ્યો છે. એવા ભુવાજી કોણસીભાઈએ ખૂબ સંપૂર્ણપણે પૂર્વ આયોજન કર્યું છે. પણ સાથે સાથે કોણસીભાઈ ભુવાજીને રઘુનાથપુરી બાપુનો એક આશીર્વાદ છે ને એમનું વચન છે કે જ્યારે કાર્યક્રમ કરે ને ત્યારે ભુવાજીને એવું કહેલું છે કે ત્યારે કોઈની આગળ હાથ નહીં માંડવાનો. ભુવાજી કોણસીભાઈ કોઈની પાસે માંગતા નથી. વણ માગ્યા આ પૈસા લોકોના સેવકો વણ માગી એમને આપી રહ્યા છે સામેથી. તમારો આભાર. ને હજી પણ બીજા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું, હજુ પણ લોકો સુધી જાણવાના પ્રયત્ન કરીશું શું લોકો પર ઉત્સાહ આનંદ જોવા મળી રહ્યો છે. તો આવો સીધા જ બીજા દ્રશ્યો બતાવવાના તમને પ્રયત્ન કરીએ. જે કુર્સી ભૂપા તમે સુતા છો કે જાગે, કુર્સી ભૂપા તમે સુતા છો કે જાગે, સુતાર જગનારા જહુ માયા રમણી રાજે, સુતાર જગનારા જહુ ભૂપા તમે સુતા છો કે જાગે, ભૂપે તમે સુતા છો કે જાગે. વ્યવસ્થાના ડૂમ બનાવવામાં આવ્યા છે. VIP જે બેઠક વ્યવસ્થા છે અહીંયા કરવામાં આવી છે કે આવનારા ભક્તો માટે કોઈ મુશ્કેલી ના વેઠવી પડે, તેમની બેઠક વ્યવસ્થા માટે કોઈ પણ રીતે મુશ્કેલી ના પડે તે માટે અહીંયા સુંદર મજાની એક અદ્ભુત રીતે અહીંયા કામગીરી સાથે અહીંયા બનાવવામાં આવી છે. જે ડૂમ તૈયાર કરવામાં આવ્યું છે લગભગ આવનારા ભક્તો માટે અહીંયા બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પણ બીજા પણ હજુ તમને દ્રશ્ય બતાવવાના હું પ્રયત્ન કરું. આંખોની નજર પહોંચે ત્યાં સુધી જેટલો મંડપ દેખાઈ રહ્યો છે, લગભગ 110 વીઘા વધારે મંડપ અહીંયા બાંધવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર આવનારા ભક્તજનો અત્યારે ઉમટી રહ્યા છે. હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આનંદ ઉત્સાહ રીતે જોવા મળી રહ્યો છે. તો સીધા જ અહીં દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું. અહીંયા ગેટ બનાવવામાં આવ્યો છે શ્રી રઘુનાથ બાપુ આશ્રમની અંદર શું અત્યારે જે ડૂમ બનાવવામાં આવ્યા છે, શું અંદર વ્યવસ્થા કરવામાં આવી છે,
સીધા એમના તમને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન જાણવાના પણ પ્રયત્ન કરીશું શું કહી રહ્યા છે લોકો. તો આવો સીધા તમને અંદરના દ્રશ્યો બતાવવાના હું પ્રયત્ન કરું. તો કેમેરામેનને કહ્યું કે તમે અહીંના દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરે શું અંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો સીધા આપણે અંદરના દ્રશ્યો જોઈશું. અહીંયા તમે જોઈ રહ્યા છો ચાના કેન્ટીન બનાવવામાં આવ્યા છે. અહીંયા મોટી સંખ્યાની અંદર આવનારા ભક્તો માટે તમામ સુવિધા મળી શકે તે માટે અહીંયા ચાના કેન્ટીનો બનાવવામાં આવ્યા છે. અહીંયા જોઈ શકો છો અહીંયા ચા બનાવવામાં આવે છે. કેટલી બનાવવામાં આવી રહી છે, કેટલી અત્યારે ચા તૈયાર થઈ રહી છે. તો સીધા જ આપણે દ્રશ્ય બતાવવાના કેમેરામેનને કહીશું કેટલી ચા બની રહી છે. કાકા આ બાજુ નજીક આવો તમે, અહીંયા આવો. અત્યારે કેટલી ચા બની રહી છે, કેટલા લીટરની દૂધ અત્યારે બની રહી છે ચા? 1700-1800 લીટર આજે કાઢી નાખ્યું મેં. આજના દિવસે 1700-1800 લીટર દૂધ અહીંયા કાઢવામાં આવ્યું છે. તો અત્યારે જે ચા અત્યારે થઈ રહી છે, અત્યારે ભક્તજનો છે અહીંયા ચા પી અત્યારે તેનો ચાનો પ્રસાદ લઈ રહ્યા છે. હજી પણ બીજા તમને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું. અહીંયા જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર આવનારા ભક્તો છે, મોટી સંખ્યાની અંદર ઉમટ્યા છે. તો અહીંયા જે ચાનું કાઉન્ટર છે તેના માટે કેવી સુવિધા કરવામાં આવી રહી છે ભક્તો માટે કે આવીને તેમના માટે ચાની વ્યવસ્થા કરો. આ શું છે મોટા ભાઈ, શું છે બોલો? કોફી અહીંયા આવનારા ભક્તો માટે કોફી પી શકે છે. બીજા પણ તમને અહીંયા દ્રશ્યો બતાવીશ. કેમ છો કાકા, મજામાં? ક્યાંથી આવો છો તમે? નાના કાપરાના. નાના કાપરાના છો. અહીંયા ચાની વ્યવસ્થા કરવામાં આવી. ચાની ચકલી થી ચા પીવાનું. તો મને કપ ભરીને આપો ને ચા. હા, તો તમને સીધા પણ દ્રશ્ય બતાવીશ ને. અહીંયા ચાની વ્યવસ્થા કરવામાં તમે જોઈ શકો છો. આવનારા ભક્તો માટે અહીંયા ચાની વ્યવસ્થા કરવામાં આવી છે. અમે પણ ચા પીશું, ચાનો પ્રસાદ લેશું. તમે પણ આવો તો ચાનો પ્રસાદ લેશું. અને બીજા પણ તમને દ્રશ્ય બતાવીશ કે બીજી શું વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો કેમેરામેનને કહેવું કે હજી પણ બીજા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરે. અહીંયા તમે જોઈ શકો છો બહુ મોટી સંખ્યાની અંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે ભક્તજનો માટે કોઈ મુશ્કેલી ના વેઠવી પડે. તો અહીંના મોટી સંખ્યાની અંદર લોકો આવી રહ્યા છે. તો તેમના દ્વારા આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. તો વાતચીત કરીશું બેન સાથે આપણે સીધો જ. અહીંયા મોટી સંખ્યાની અંદર આવ્યા છે. શું નામ છે બેનને, ક્યાંથી આવો છો તમે? બેન ક્યાંથી આવો છો તમે? એ તો કહો. અમે માંડવી કચ્છથી આવી છીએ. માંડવી કચ્છથી આવો છો. કેટલા દિવસ છે આવ્યા? અમે તો આજ 2 મહિના સેવા કરી. અહીંયા 2 મહિનાથી સેવા કરી જાય છે. 2 મહિના સેવા માતાજીને એમ કઈ વિનંતી કરી કે હજી પબ્લિક આવા અહીંયા મેળો જોવે, બધા સારો પ્રોગ્રામ થાય માતાજીનો કે ખૂબ આનંદ આવે બાપુને. શું નામ છે બેન તમારું? નામ પહેલા તો કહો મને. મારું નામ જગલબેન. ક્યાંથી આવો છો? વાવથી. વાવથી. હવે કેવો અત્યારે ઉત્સાહ આનંદ જોવા આ ઉત્સાહ હારામાં હારો છે માતાજીનો. આવો આજ સુધી તમે પ્રસંગ જોયો છે? ના, જોયો નથી, પણ આ પહેલી વખત જોયો છે. હા, મોટી સંખ્યાની અંદર અત્યારે ભક્તો આવી રહ્યા છે. હજી હવે ગણતરીના કલાકો બાકી છે. અને પણ બીજા પણ તમને દ્રશ્ય બતાવીશ કેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે નાના કાપરા ગામે અત્યારે આજુબાજુ વિસ્તારના અને ગુજરાતના ખૂણે ખૂણાના જે લોકો અહીંયા માંડવી, કચ્છ એવા અનેક વિસ્તારના લોકો હજી ઉમટી રહ્યા છે. તો બીજા પણ તમને દ્રશ્ય બતાવવાના હું પ્રયત્ન કરું. ઓકે, કચ્છની ધરાથી અહીંયા બનાસની ધરા પર આવ્યા છે એવા કચ્છી લોકો સાથે આપણે વાતચીત કરીશું. બેન એવા અમારી સાથે જોડાયા છે. શું કહેશો બેન જે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કેવો ઉત્સાહ આનંદ જોવા મળી રહ્યો છે? અમને તો બહુ આનંદ આવે છે. 12 મહિને એમ થાય ક્યારે પ્રતીક્ષા આવે ને ક્યારે 12 મહિનાથી થતું ક્યારે આવે? અમે 12 મહિને એમ થાય માતાજીનો અહીંયા પ્રસંગ આવે, અહીંયા જલ્દી જાય. દર પૂનમે આવી છે, દર પૂનમે એવો આનંદ છે, એવો જ મેળો છે. ખૂબ આનંદ છે બધાને અહીંયા બોલાવવાનો બાપુનો. હવે તો બેન ગણતરીના કલાકો બાકી છે. કેવો ઉત્સાહ આનંદ? કાલ આવો બધાને. અમને તો એમ થાય જલ્દી કાલ થાય ને જલ્દી જોઈએ, પણ બધાને આમંત્રણ છે જલ્દી આવી જાઓ. જે મુલકમાં બધા દેશ, ગુજરાત, ભારત બધાને જરૂરી છે માતાજીના પ્રસંગમાં આવવાની જરૂરી છે. પધારવાનું આમંત્રણ છે. આપણા બાપુનો લાખો માનું જવું માનું ખૂબ આનંદ છે. હજી પણ બીજા સ્થાનિકો સાથે વાતચીત કરી રહ્યા છે. તો શું નામ છે કાકા પેલું તો આપનું? મારું નામ ભાઈ વીરચંદ. ને ક્યાંથી આવો છો બાપ? ગામ સોની. સોનીથી આવો છો ને આ પ્રસંગ વિશે શું કહેશો આપ? અરે ભાઈ આ તો ધન્યવાદ કહેવાય. આ તો ભાઈ આ તો વિશે ભલો કહેવાય. આ તો કોઈ જેવો તેવો નથી. આ તો ખૂબ માતાજી ભગવાન સૌને લાભ આલે. ખૂબ ભલો કહેવાય. ને આજ સુધી આવો પ્રસંગ તમે નિહાળ્યો ખરી, જોયો ખરી? ના નથી. આ પહેલી વાર જોયો છે. હો, બનાસકાંઠાની અંદર? હા, બનાસકાંઠામાં પહેલો નંબર આવ્યો. પહેલો નંબર આવ્યો. અત્યારે ખૂબ ઉત્સાહી રીતે અહીંના ભક્તજનો અહીંયા ખૂબ ઉત્સાહી રીતે અત્યારે કહી રહ્યા છે. તો પણ હજી પણ બીજા તમને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરી શું લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેવો આનંદ જોવા મળી રહ્યો છે. કારણ કે હવે ગણતરીના કલાકો બાકી છે. તો બીજા પણ તમને દ્રશ્યો બતાવું. શું નામ છે પેલું?
રામજીભાઈ રબારી. રામજીભાઈ ક્યાંથી આવો છો તમે? અમે કચ્છથી, ભચાઉ તાલુકો વાંઢિયા. વાંઢિયાથી આવો છો, કેટલા દિવસોથી અહીંયા છો? અહીંયા લગભગ મને આજે 5-6 દિવસ થઈ ગયા 5-6 દિવસ સેવામાં. આપ કેવી તૈયારી થઈ રહી છે અત્યારે? તૈયારી ખૂબ સરસ થઈ રહી છે. અહીંયા કને લગભગ મને લાગે છે કે 5-7 લાખ માણસોથી ઉપર કદાચ જઈ શકે છે. અને અહીંયા કને જમવાની પૂરેપૂરી તૈયારી છે, બરાબર. લાખો પબ્લિકથી ઉપર અત્યારે જમે છે. અને હજી કાલે 2 તારીખથી કરીને આગળ લગભગ 5-7 લાખ 10 લાખ પબ્લિક વધવાની શક્યતા છે. અહીંયા કને જમણવાર વિભાગ છે, પછી આ પ્રોગ્રામનું બધું અલગ છે વિભાગ છે, પછી ચાય કેટરિંગ છે, અને ઘણું બધું છે અહીંયા કને એમ. અને પરમ પૂજ્ય ધુરંધર શ્રી 1008 રઘુનાથપુરી બાપુનો આવો મોટો અવસર છે. તો આ બાવલીઓ તો એવો છે કે જેને અહીંયા હકમ થાય અને જેના લેખમાં લખાણો એ જ પહોંચી શકે અહીંયા કને. અને અહીંયા કને સમસ્ત નાથ વિહોતરને આમંત્રણ છે. સમસ્ત નાથ વિહોતર અહીંયા પધારો અને અહીંયા દર્શનનો લાભ લ્યો, બરાબર. જમણવારનું યજ્ઞ ક્ષેત્ર ચાલુ છે, તો ભોજન સમારંભ છે, બરાબર છે. ત્યાં કને પણ જમણવાર દિવસ રાત ચાલુ છે. ત્યાં પણ અમારા કચ્છના ભાઈઓ, અહીંયા આજુબાજુના બધા ભાઈઓ સેવા આપી રહ્યા છે. અમે પણ ચાય પાણીના કેન્ટીનમાં સેવા આપી રહ્યા છીએ, બરાબર છે. અને બધી જગ્યાએ, તમામ જગ્યાએ, ટોટલ જગ્યાએ અહીંયા કને આ ભજનનો મંડપ છે, આ બાજુ દાંડિયા રાસનું છે, આ બાજુ ઘણા બધા સંતો મહંતો માટે ટેન્ટ લગાવ્યા છે. અને ઘણું બધું છે અહીંયા કને એમ. લગભગ 65, 70, 80 એકરની અંદર આ બધું ફેલાયેલું છે. શાયદ લગભગ 3-4 મહિનાથી અહીંયા પ્રવૃત્તિ ચાલુ છે. અને લગભગ અમારા કચ્છના 2 મહિનાથી અહીંયા કને સેવામાં છે બધા. અંદાજે કચ્છના લોકો કેટલા આવ્યા છે અહીંયા? અંદાજે કચ્છના લોકો હાલમાં અમે ગણતરી કરવા જઈએ છીએ તો 3500 ની આસપાસ તો 2 મહિનાથી ચાલુ જ છે. 3500 થી આસપાસ લોકો અહીંયા સેવામાં જ છે, ડે નાઇટ. હા, ડે નાઇટ સેવામાં છે. એમાં વાંઢિયા છે, ગાંગોળ પરિવાર છે, અમારો કુરભાઈ ગાંગોળ પરિવાર છે, ચોબારી અમારો ગાંગર પરિવાર છે, મારીંગણા અમારો ગાંગર પરિવાર છે. ટોટલ અમારા ગાંગોળ, કાલોડ, દેવ, બરાબર, કચ્છ તમામે, વાગડ વિસ્તાર છે કે કાંઠા વિસ્તાર છે કે પછી આ બાજુ આગળ અમારે ભુજ છે, બરાબર છે, ગાંધીધામ, ભચાઉ, કચ્છ, ટોટલી બધા અહીંયા સેવામાં અમે હાજર છીએ. સેમ સેવકો ટોટલી. અત્યારે જે કચ્છની ધરાથી જ્યારે બનાસની ધરા પર આવ્યા છે ત્યારે અહીં સ્વયંસેવકો જે આ પ્રતિષ્ઠાને લઈને અત્યારે જે સેવા ભાવ કરી રહ્યા છે, તો હજી પણ બીજા તમને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ. હા, હું માઢવા, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. હું માઢવા ભુવાજી મહાદેવી રામાભાઈ. હું નેના કાપરા 9 વર્ષથી આવું છું. 9 વર્ષથી દાડા જેમ બાપાનો બગીચો ખીલે તેવું ખીલે આવે છે. અને ટૂંક સમયમાં બાપાની પ્રેરણા, બાપાની માળા, રઘુનાથપુરી બાપુની માળા અને કૃષિ ભુવાજીની આવકાર અને જે બન્યું એ બાપાએ બનાવ્યું, રઘુનાથપુરી બાપાએ બનાવ્યું. 9 વર્ષથી કોઈ દાડો એવું નહીં બન્યું હોય કે હું ના આવ્યો. અને કૃષિ ભુવાનો રોટલો, નાના કાપરા, બનાસકાંઠાનો આવકાર અને દાડા આ બાપાની 1008 કુંડીનો યજ્ઞ થઈ રહ્યો છે. દિવસની 2.5-3 લાખની આ તો પબ્લિકનો માહોલ છે. પણ સંત સેવકો કુરશીભાઈ અને બનાસકાંઠા, કચ્છ, નવસારી, સાબરકાંઠા, મહેસાણા, ટોટલી જે સંત સેવકો છે તે સાથ સહકાર આપ્યો છે. એમનો પણ પ્રેરણા, બાપાની દયા અને બાપાનો અવસર બહુ થાય. બાપાની દયા થાય, બાપાની ધજા લહેરાય, રઘુનાથપુરી બાપુની દયા થાય, જહુમાની દયા થાય, લાખુમાની દયા થાય એવી મારી પ્રાર્થના છે. બોલો લાખણેજી માત કી, જહુ માત કી જય, રઘુનાથપુરી બાપાની જય. અહીંયા મારી બહેનો છે તો એમના દ્વારા વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે જે 15 દિવસથી જે કામગીરી કરી રહી છે, જે સેવા આપી રહી છે, ત્યારે અહીંયા એક નાની બેન છે તેમના દ્વારા વાતચીત કરી. શું નામ છે પહેલાં તો આપનું? ક્યાંથી આવે છે? હું સામટીથી આવી છું અને મારું નામ જીનલ છે. અહીંયા તો શું કામગીરી કરતી ને શું સેવા કરતી? અમે આટલે બધું હવન કુંડી ભલે બધું લીંપીએ છીએ, પછી બધું કલર કરવાનું હોય છે, એટલે ઈંટો ઉપાડીએ છીએ. એટલે અમને આટલે આવીને બહુ ખુશી મળે છે. અમારા આટલા નસીબ છે કે અમને આટલે સેવામાં મોકો મળ્યો છે. સેવામાં મોકો મળ્યો છે? હા, અમારા એટલે અમે આટલે પ્રાણ પ્રતિષ્ઠામાં આવે એટલી બહુ ખુશી મળે છે અમને કે અમે આટલી મોટી પ્રાણ પ્રતિષ્ઠામાં આવ્યા છીએ. અને લાખુમાની, જહુમાની એટલી દયા છે કે અમારી જેટલી વિષય મતલબ કે જે અમારે જોઈતું હોય બધું પૂરું કરે છે. શું આશા છે તારી? આમ શું બનવાનું, શું માગ્યું છે માતાજી પાસે? હું તો મને જે માતાજી આપે એ બધું સાચું, કારણ કે જે માતાજી બનાવે સર ભણવાનું, સર માતાજી જે આપે
સારી તું બુદ્ધિ કયામાં આપે. ભણે તું કયામાં ભણે હું છે 7મામાં ભણું છું. 7મામાં ભણે છે રિઝલ્ટ આવી ગયું તારે 7માનું હા આવી ગયું. કેટલા ટકા આવ્યા છે મારે 94% આવ્યા છે. શું માતાજી પાસે કોઈ આશા રાખી હતી હા રાખી હતી. એ તો તમે મને સારી બુદ્ધિ આપશો કે હું તો તમારા દરબારમાં આવું જ છું, એટલે કે તમે અમને સારી અમે તમારી સારી સેવા કરશું. શું નામ છે બેન આપનું પેલા દેવીબેન દેવીબેન ક્યાંથી આવો છો બચાવ કચ્છ કે કચ્છથી આવો છો અહીંયા કે કેટલા સમયથી આવ્યા છો 15 દિવસ અહીંયા 15 દિવસથી અહીંયા આવ્યા છો ને શું કામગીરી કરતા હતા અને શું સેવા? લેપરનું કામ, પછી માટી કામનું, ઈંટોનું કામ, બહુ બધું કામ છે, સફાઈ કામ. ને શું કહેશો જે માતાજીના અને જે માતાજીના પાછા તો અપરંપારથી જો કોઈ વાત જ ના થાય. છેલ્લા લગભગ 12 મહિનાથી પૂર્ણમાં ભરી છે, કોઈ કામ અધૂરું મૂક્યું જ નથી. શું નામ છે બેન આપનું પિન્ટુબેન પિન્ટુબેન ક્યાંથી આવો છો સામટીથી સાંભળીથી આવો છો કેટલા દિવસથી અહીંયા છો 15 દિવસથી 15 દિવસથી કામગીરી કરી રહ્યા છો સેવા આપી રહ્યા છો શું કહેશો માતાજીના પરચાને લઈને હવે ગણતરીના કલાકો હવે બાકી છે ને જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે શું કહેશો? આમ તો અમે તો બહુ પહેલાથી તારીખ અમે તો આમ રાહ જો ક્યારે છે ને અમે ક્યારે સેવા કરીએ. પણ હવે તો આવી ગયો છે દિવસ હવે આવતીકાલનો દિવસ છે કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો તો બી બહુ ઉત્સાહ છે. આ કાલનો દિવસ બી અમને બહુ લાંબો લાગે છે. કાલનો દિવસ લાંબો લાગે બહુ જ લાગે. કુર્સી બુઆજીને એવા પરચા એમને એવો સ્વભાવ અમને અહીંયા આવું ગમે. અમે 15 દિવસથી છીએ ત્યાંથી અમને બહુ ગમે અહીંયા સેવા કરવાનું. ઘરે જવાનું બી ઈચ્છા નહીં થતી. શું નામ છે બેન? નિક્કી ક્યાંથી આવો સામટેથી. શું કહેશો? અમને 15 દિવસથી આવીએ છીએ, ખૂબ સેવા કરી છે, બહુ આનંદ થાય સેવા કરવાનો મોકો મળ્યો અમને. અને હવે આજનો દિવસ છે, કાલથી તો પ્રતિષ્ઠા શરૂ થાય છે, એટલે અમને આવો મોકો મળ્યો સેવા કરવાનો. એટલે લાખોમાંની જહુમાંની એવી પ્રાર્થના કરીએ કે બહુ બધા જેટલા સેવામાં છે અમારા બધા લોકો એમની ઈચ્છા મનોકામના બધી પૂરી કરે. તો તમે અહીંયા જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર ભક્તો છે, મોટી સંખ્યાની અંદર સેવકો છે. અહીંયા તો ખૂબ ઉત્સાહી રીતે અત્યારે કામગીરી કરી રહ્યા છે, કારણ કે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. તો હજી પણ તમને બીજા અમે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું, લોકો સુધી જાણવાના પ્રયત્ન કરીશું. શું નામ છે કાકા? પેલું તો આપણું નામ જણાવો. કોગોળ હોબાભાઈ પીરાભાઈ ને ક્યાંથી આવો છો? પડાદર થરાદ તાલુકાનો. થરાદથી કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હવે ગણતરીના કલાકો બહુ જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમ પ્રયાગરાજની અંદર મહાકુંભ મેળો ભરાણો હતો એવી રીતે લાખણી તાલુકાના નાના કાપરા ગામે પણ મિની કુંભ મેળો ભરાઈ રહ્યો છે. અહીં પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 2, 3 અને 4 જૂન 2025ના રોજ જે થવા રહી છે એમાં સત સેવા અને સાદગીનો ત્રિવેણી સંગમ છે. જેમ પ્રયાગરાજની અંદર આપણે ત્રિવેણી સંગમ હતો એવી રીતે અહીંયા કણે પણ સત સેવા અને સાદગીનો ત્રિવેણી સંગમ છે. બનાસકાંઠાની અંદર મિની કુંભ યોજાવા જઈ રહ્યો છે. હાલ તો સ્વયંસેવકો, અહીંના સ્થાનિકો, આવનારા ભક્તજનોનો ખૂબ એક અનુભવ અત્યારે અનુભવ રીતે કહી રહ્યા છે. તો બીજા પણ તમને અહીંયા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું. મોટી સંખ્યાની અંદર ભક્તજનો છે, મોટી સંખ્યાની અંદર સ્ટોલો લાગ્યા છે. જેટલા સુધી આપણી નજર પહોંચે ત્યાં સુધી મંડપ અહીંયા બાંધવામાં આવ્યો છે. તો બીજા પણ અહીંના લોકો સુધી વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે કાકા પહેલાં તો આપનું? મારું નામ સુબાજી વાઘેલા. ક્યાંથી આવો છો પહેલાં? મારું ગામ રાટીલા છે, દિયોદર તાલુકાનું. શું કહેશો આ પ્રસંગને લઈને? આ પ્રસંગ તો બનાસકાંઠાની આ ધન્ય ધરા ઉપર હું માનું છું કે નાના કાપરા એક એવું પુણ્યશાળી ગામ છે જેમાં લાખું જવુના બેસણા અને રઘુનાથપુરી બાપુનું તપ અને એમની તપસ્યા અને એમના આશીર્વાદના કારણે આવડો પ્રસંગ આ ધન્ય ધરા ઉપર બનવા જઈ રહ્યો છે. ત્યારે એ મને લાગે છે કે આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર પહેલીવાર આવડો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. તેમાં સેવકોનો સાથ સહકાર અને શ્રદ્ધાળુઓની ખૂબ ભાવના છે. ભુવાજી પ્રત્યેનો અસીમ પ્રેમ, એમની લાગણી અને માં લાખુ અને જહુ પ્રત્યેની અને રઘુનાથપુરી બાપુને પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને એમનો તપના કારણે એ આવડો સુંદર અને ઐતિહાસિક કાર્યક્રમ બનાસકાંઠાની આ ધન્યધરા જે નાના કાપરા છે એમાં થવા જઈ રહ્યો છે. એટલે બધાના ખૂબ બહુ ભાગ્ય છે. જે રસોડું છે અત્યારે જે 20,000થી વધારે લોકોનું અત્યારે જે જમવાની વ્યવસ્થા થઈ રહી છે. હજી તો 10 લાખથી પણ વધારે અહીંના ભક્તો આવવાના છે. અહીં મોટી સંખ્યાની અંદર જે રસોડાની અત્યારે જે ભોજનની જે અત્યારે તૈયારી થઈ રહી છે, ત્યારે હજુ શું તૈયારી થઈ રહી છે પણ તે અહીંના સ્થાનિક સાથે જાણીશું આપણે. શું નામ છે? પરબતભાઈ. પરબતભાઈ, અત્યારે કેવી તૈયારી થઈ રહી છે અને કેટલા લોકોનું ભોજનની વ્યવસ્થા અત્યારે થઈ રહી છે? અત્યારે નાના કાપરા મુકામે લાખુમાં જહુમાં રઘુનાથપુરીની પવિત્ર પાવન ધરતી પર આજે લગભગ
20,000 જેટલા શ્રદ્ધાળુઓનું ભક્તોનું રસોડું તૈયાર થઈ રહ્યું છે અને લગભગ 10 લાખ જેટલા આવનાર શ્રદ્ધાળુ બીજી અને ત્રીજી અને ચોથી તારીખ માટે લાડુ મીઠાઈ ફરસાણ તમામની વ્યવસ્થા હાલ પૂરજોશમાં ચાલી રહી છે અને સેવકો હર્ષ ઉલ્લાસથી આ કાર્યમાં પોતાનો પ્રસંગ સમજી અને લાખુમાં જહુમાં રઘુનાથપુરી બાપુની ભારત વર્ષના જે સંતો મહંતો આચાર્યો વધારી રહ્યા છે એમની આગતા સ્વાગતા માટે એમના તમામ પ્રકારે એ અહીંથી નાના કાપરાની પાવન ધરતી પરથી આ લાખુમાં જહુમાની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સંદેશો આખા પૂરા ભારત વર્ષમાં પહોંચાડે એના માટે તમામ સેવકો હર્ષના હિલોળે આખું ગામ આખો વિસ્તાર આખો તાલુકો આખું ગુજરાતના સેવકો તમામ પ્રકારની જે તૈયારી થાય એ તૈયારીનો આખરી ઓપ અત્યારે અપાઈ રહ્યો છે અને આવતીકાલથી 2 તારીખથી આ તમામ કાર્ય સવારના 7 વાગ્યાથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ચાલુ થશે અને એમાં તમામ લોકો પોતે તન મન ધન અને સમય સાથે આ કાર્યમાં જોડાઈ રહ્યા છે. અત્યારે ફૂલ જોશની અંદર હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ફૂલ જોશની અંદર રસોડા વિભાગ છે, પછી વાત કરીએ તો આપણે યજ્ઞશાળા છે, બેઠક વ્યવસ્થા છે, તમામ અત્યારે સુવિધા તમામ રીતે થઈ ચૂકી છે ને હવે ગણતરીના કલાકોની અંદર ભક્તો આવશે મોટી સંખ્યાની અંદર તમામ રીતે સુવિધા પૂરી પાડી રહ્યા છે. તો પછી સ્વતંત્ર નેટવર્ક તમે જોતા રહો ને આવા દરેક અમે એપિસોડ તમારી સામે લઈને મળતા રહીશું. ધન્યવાદ.